वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भगवते उत्तम श्लोके भक्तिर्भवतीर्नेष्टकी। भक्तिर्भवतीर्नेष्टकी। मम ज्ञानतिमिरानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति सप्तान्तिकं। नमोऽहं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेक्ष गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मेरे पीछे पीछे श्लोक दोहराना है। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नंदगोपकुमाराय नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। मखेश्वरी क्रियेश्वरी स्वधेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरी प्रमाण शासनेश्वरी रमेश्वरी क्षमेश्वरी प्रमोदकाननेश्वरी ब्रजेश्वरी ब्रजादिपे श्रीराधिके नमोस्तुते। श्रीराधिके नमोस्तुते। जय जय राधा रमण जय जय नवल किशोर जय गोपी
ચિત ચોર પ્રભુ જય જય માખન ચોર જય જય માખન ચોર. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, જગદગુરુ શીલ પ્રભુપાદ કી. તો ઉપસ્થિત ભગવત કથા અનુરાગી તથા વિવિધ ક્ષેત્રથી આવ્યા બધા જ ભક્ત વૃંદના પ્રતિ મંગળવાર અહીંયા જે સત્સંગ થાય છે એમાં બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને તમારા બધા જ ભક્તોના ચરણોમાં તમારા દાસના પ્રણામ. હરે કૃષ્ણ. તો ભાગવતનો ત્રીજો સ્કંદ અને ચતુર્થ યાની ચોથો અધ્યાયનો પ્રથમ શ્લોક. આના પૂર્વનો જે અધ્યાય હતો, ત્રીજો સ્કંદ ત્રીજો અધ્યાય, કોઈ કહી શકે છે કયો હતો એ? નહીં. આની પહેલાનો જે અધ્યાય હતો એની અંદર ભગવાનની વૃંદાવનની બહારની જેટલી લીલા હતી એનું સ્મરણ જે છે એ ઉદ્ધવજી વિદુરજીને કરાવે છે. કોઈ બી અધ્યાય શરૂ થાય એની પહેલા પૂર્વનો જે અધ્યાય હોય એના વિશે આપણે સ્મરણ કરી લેવું જોઈએ, ત્યાંથી આપણે આ અધ્યાયમાં બરાબર પ્રવેશ કરી શકીએ. તો આના પૂર્વનો ત્રીજા સ્કંદનો ત્રીજો અધ્યાય જે છે એ ભગવાનની વૃંદાવન લીલાની, વૃંદાવનની બહારની લીલાનું પૂરું સ્મરણ કરે છે વિદુરજી, ઉદ્ધવજી અને વિદુરજીને સ્મરણ કરાવે છે. જેમાં પહેલા જ કંસનો વધ કરે છે એ કહે છે, પછી સાંદીપની મુનિના આશ્રમમાં જઈને વિદ્યા ગ્રહણ કરે છે, પછી ભીષ્મકની પુત્રી રૂકમણી સાથે વિવાહ કરે છે, પછી રૂકમણી દ્વારા કામના થાય છે, પરિજાત વૃક્ષ સ્વર્ગથી લઈને આવે છે, પછી નરકાસુરનો વધ કરે છે. નરકાસુર દ્વારા જે અનેક રાજકુમારી જે બંદી બનાવેલી હતી એને પત્નીના રૂપમાં કૃષ્ણજીએ સ્વીકાર કરે છે અને દ્વારિકા લઈ જઈને એમની સાથે વિવાહ કરે છે અને પ્રત્યેકથી 10 પુત્ર ઉત્પન્ન થાય છે. પછી કાલ્યવન, મગધ નરેશ, જરાસન, દંતવક્ર, શંબર, બાણ, મૂર જેવા અસુરોને પોતાના હાથે અથવા બીજાના હાથે શ્રી કૃષ્ણ છે એનો વધ કરાવે છે ને કરે છે. પછી કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનના સારથી બનીને દ્રોણ, ભીષ્મ, કર્ણ જેવા ઇત્યાદિ જેટલા બી મહાન યોદ્ધા હતા એ બધાનું વધ થાય છે. અને સાથે સાથે પૃથ્વીનો ભાર જે છે એ 18 અક્ષોણી સેનાનો વિધ્વંસ કરીને ભગવાન પોતાની પત્ની વસુંધરાનો ભાર હલકો કરે છે. અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે એ વખતે ભગવાન વિચારે છે કે હજી પણ આ પૃથ્વીનો ભાર જે છે એ અસહ્ય છે, હજી પણ પૃથ્વી પર ભાર છે. જો આટલા બધાનો વિધ્વંસ થાય છે કુરુક્ષેત્રની ભૂમિ પર, છતાં બી ભગવાન ત્યાં શું કહે છે કે હજી બી પૃથ્વી પર ભાર છે અને એ બી કેવો છે? અસહ્ય છે. યાની પૃથ્વી જે છે એ સહન નથી કરી શકતી. તો એ ભાર કયો છે? તો ભગવાન કૃષ્ણ કહે છે કે પોતાને દ્વારા જ ઉત્પન્ન થયેલા જે વંશ છે એનો ભાર છે એ પણ હજી પૃથ્વીને અસહ્ય છે. એટલે ઉદ્ધવજી કહે છે, વિદુર, જ્યારે આ જ બધા યદુવંશી અને વૃષ્ણિવંશી અને ભોજવંશી જે છે એ પરસ્પર નશામાં ચૂર થઈને એકબીજા સાથે લડશે, ઝઘડશે અને એમનો વિનાશ થઈ જશે. અને આ ઘટના ક્યારે બનશે? આ ઘટના જ્યારે ભગવાન સ્વધામ જતા રહેશે એની પછી બનશે. પછી ભગવાન જે છે યુધિષ્ઠિરના 3 અશ્વમેઘ યજ્ઞ કરાવે છે અને સ્વર્ગના ઇન્દ્ર જેટલી ખ્યાતિ એમને પ્રદાન થાય છે અને ચક્રવર્તી સમ્રાટ જે છે એમને ઘોષિત કરે છે. પછી આપણે બધા જાણીએ છીએ કે ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે ભગવાન. પછી ભગવાન જે છે દ્વારિકા પાછા લોટે છે અને તેમની દિવ્ય લીલા જે છે દ્વારિકામાં એ સંપન્ન કરે છે
ભક્તોને આનંદ આપે છે અને પોતાના સ્વધામ લૂંટે છે. અને બીજી બાજુ યદુવંશી અને ભોજવંશી મહાન મુનિના દ્વારા શ્રાપિત થાય છે. અને ઉદ્ધવજી કહે છે કે હે વિદુર, આ બધું જે થયું એ બધું ભગવાનની ઈચ્છા અનુસાર થયેલું છે. ત્યાં સુધી બી ઉલ્લેખ કરે છે કે જેટલા બી યદુવંશી અને આ વિષ્ણુવંશી અને ભોજવંશી બધા જ દેવતાઓના અવતાર છે. એ લોકો બધા જ જેવા ભગવાન સ્વધામ જાય છે બધા પ્રભાસ તરફ પ્રણય કરે છે. અને જે લોકો ભગવાનના નિત્ય ભક્ત છે એ દ્વારિકા છોડીને જતા નથી. એ છોડીને જતા નથી. અને ભગવાનના જે નિત્ય ભક્ત હોય છે એ દ્વારિકામાં જ રહે છે. અને બીજા લોકો જે છે એ પ્રભાસમાં જાય છે, ત્યાં સ્નાન કરે છે, તર્પણ કરે છે, બધી જે વિધિ છે પૂર્ણ કરે છે. એના પછી બ્રાહ્મણોને ગોદાન આપે છે. સાથે સાથ એટલું જ નહીં, સોના, ચાંદી, વસ્ત્ર, ઘોડા, હાથી અને આ જીવિકા ચાલે એની માટે પર્યાપ્ત ભૂમિની બી દાન કરે છે આ બધા લોકો. આ ભાગવતના ત્રીજા સ્કંદના ત્રીજા અધ્યાયમાં પૂર્ણ રૂપથી ઉદ્ધવજી છે વિદુરજીને કહે છે. અને પછી જે શરૂ થાય છે એ આ ત્રીજા સ્કંદનો ચોથો અધ્યાય. અને એ છે વિદુરજી ને મૈત્ર મુનિની પાસે જવું. પણ એના પૂર્વ પણ હજી બી જે પ્રથમ શ્લોક છે એ ઉદ્ધવજી હજી બી ભગવાન એ સ્વધામ ગયા પછી ભગવાનના વંશજ જે હતા, જે યદુવંશીઓ હતા, ભોજવંશી હતા, વિષ્ણુવંશી હતા, એનું શું થાય છે એ આ પ્રથમ શ્લોકમાં ઉદ્ધવજી છે વિદુરજીને કહે છે. તો ભાગવત ત્રીજો સ્કંદ ચોથો અધ્યાય ને પ્રથમ શ્લોક. અથ તે તદનુ જ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચ વારુણીમ તયા વિભ્રંશિત જ્ઞાતા દુરુક્ત્યે મર્મ પસ્પૃશુ. આ શ્લોકમાં ઉદ્ધવજી જે છે એ વિદુરજીને કહે છે કે બધા જ બ્રાહ્મણોને ઉત્તમ પ્રકારનું દાન આપી એમને ભોજન કરાવ્યા પછી જેમનું ઉચ્ચિષ્ટ બચેલું હતું એ આ બધા જ વૃષ્ણિ તથા ભોજવંશીઓએ ગ્રહણ કર્યું. અને પછી એ ગ્રહણ કર્યા પછી પિત્વાચ વારુણી યાની એ લોકોએ ભાતમાંથી બનેલી મદિરાનું પાન કર્યું. જેવું મદિરાનું પાન કર્યું એટલે એ નશામાં ચૂર થઈ ગયા અને એ લોકો બધા જ જ્ઞાન વિહીન થઈ ગયા. એટલે એનું જ્ઞાન જે છે એ શૂન્ય થઈ ગયું. અને પછી શું એણે કર્યું? એકબીજા સાથે લડાઈ ઝઘડા કરીને કટુ વચન એકબીજાને કહેવાનું શરૂ કર્યું. શ્રીલ પ્રભુપાદ કહે છે કે બધા જ બ્રાહ્મણ તથા વૈષ્ણવોને ભલી ભાંતિ ભોજન કરાવીને તદ અનુજ્ઞાતા કહે છે કે બ્રાહ્મણોની અનુમતિ લીધા પછી એમનું જે ઉચ્ચિષ્ટ બચેલું હતું એ પ્રસાદના રૂપે એ લોકોએ ગ્રહણ કર્યું. કોણે? વિષ્ણુવંશી અને ભોજવંશીઓએ. અહીંયા શ્રી પ્રભુપાદ કહે છે કે અતિથિ દ્વારા અનુમતિ મળ્યા પછી જ અતિથે યાની જેના ઘરે અતિથિ આવ્યા હોય એણે ભોજન કરવું જોઈએ. આ શાસ્ત્રના નિયમ છે. આપણે કોઈને આપણા ઘરે ભોજન માટે બોલાવીએ પણ આપણે ઘણી વખત શું કરીએ? આપણે પહેલાં ભોજન કરી લઈએ છીએ, પછી પેલા લોકો આવે એટલે આપણે એમ કહીએ કે તબિયત સારી નથી, ગડબડ છે થોડી, પણ વાસ્તવિક પહેલાં જ ભોજન કરીને પેટ ફૂલ કરી નાખ્યું છે. પણ વાસ્તવિક એમ છે કે જ્યારે વૈષ્ણવ બ્રાહ્મણ અતિથિ તો છે જ, પણ અહીંયા બધા અતિથિ કયા હતા? બ્રાહ્મણ અને સંતો હતા. વૈષ્ણવ બ્રાહ્મણ સંત ને સૌથી પહેલા ભોજન કરાવવું જોઈએ અને પછી જે કાંઈ બી પ્રસાદ વધે એટલે ઉચ્ચિષ્ટ કહેવાય, એ ઉચ્ચિષ્ટ આપણે ગ્રહણ કરવું જોઈએ. આપણે તો શું કરીએ છીએ? આપણે તો ક્યારે કોઈ કથા હોય યા કોઈ સન્ડે લવ ફીસ્ટ હોય તો આપણે જોયું હોય કે એમાં 4-5 આઈટમ છે, પણ આ બધા જમશે એની અંદર 2-3 આઈટમ ઓછી થઈ ગઈ તો એટલે આપણે આ બાજુ પર કાઢી લઈએ યા પહેલાં જમી લઈએ આપણે. પણ વાસ્તવિક શું છે કે પહેલાં સંતોને, બ્રાહ્મણ વૈષ્ણવોને,
ભક્તોને પહેલા પ્રસાદ લેવો જોઈએ, એટલે એમને પહેલા જમાડવા જોઈએ. એના પછી અગર કાંઈ શેષ બચી જાય છે એ આપણે એમનું ઉચ્ચિષ્ટ માનીને આપણે ગ્રહણ કરવું જોઈએ. ઘણી વખત શું આપણે જઈએ અને પછી આપણે ઘણા લોકોની તો આદત હોય કે કથામાં આવીને પેલા કિચનમાં રાઉન્ડ મારી દે કે પ્રસાદમાં શું શું છે, યા પછી પ્રસાદનું મેનુ ખબર પડી જાય યા જાણી લઈ પછી જ કથામાં જાય. એવા બી ઘણા બધા હોય છે. અને આમ ભલે એ પછી સવારના મંગળા આરતીમાં યા ગુરુ પૂજા થાય ત્યારે ઓલું આપણે ગુરુવાષ્ટકમ ગાઈએ છીએ, એમાં બહુ બહુ ભાવથી ગાતો હોય. શું? ચતુર્વિધા શ્રી ભગવત પ્રસાદ સ્વાદુન તૃપ્તાન હરિભક્ત સંગાન કૃતેવ તૃપ્તિમ ભજત સદેવ વંદે ગુરુ શ્રી ચરણારવિંદ. ભક્તોને પ્રસાદ લેતા આપણે જ્યારે જોઈએ યા એમને પ્રસાદનું આપણે વિતરણ કરીએ ત્યારે જ આપણું પેટ છે એ ભરાઈ જવું જોઈએ. પણ અમે તો ઘણી વખત જોયેલું છે કે ખબર પડે ને કે પ્રસાદ ઓછો થઈ ગયો છે તો એ વાત વેચવામાં બી વિતરણમાં બી એનો હાથ ટૂંકો થઈ જાય. કદાચ એને નહીં મળે તો હે ને, કોઈ આઈટમ એવી હોય કે જે ઓછી થવા લાગી હોય તો શું કરે, પછી આપવામાં બી કંજૂસાઈ ગઈ. તો વાસ્તવિક આ શાસ્ત્રની પદ્ધતિથી યા પછી વૈષ્ણવ વ્યવહારમાં આ અપરાધ છે. અને અહીંયા આ બધા જ ભગવાનના વંશજોએ શું કર્યું? પેલા બધા જ બ્રાહ્મણોને જમાડ્યું, બધા જ બ્રાહ્મણોને ઉચિત દક્ષિણા આપીને જમાડ્યું. જમાડ્યા પછી ભૂક્તવા પછી પોતે પ્રસાદ છે, ઉચ્ચિષ્ટ છે એ ગ્રહણ કર્યું. અને કેવી રીતના? તદ અનુજ્ઞાતા યાની અનુમતિ લઈને. અને પછી એમણે શું કર્યું? પિત્વાચ વારુણી, એ લોકોએ ચાવલથી ભાતથી બનેલી વારુણી યાની મદિરાનું પાન કર્યું. શ્રી પ્રભુપાદ કહે છે કે ક્ષત્રિયોને કતિપય અવસરો પર આ મદિરાનું પાન કરવાની છૂટ છે. એટલે કતિપય એટલે કે થોડા અને વિશેષ ઉત્સવ કે કાર્યક્રમમાં એ લોકોને મદિરા પીવાની છૂટ છે, પર બહુ થોડા ઓલામાં. ઉદ્ધવજી કહે છે કે હે વિદુર, પિત્વાચ વારુણી જેવી એમણે એ ભાતથી બનેલી મદિરાનું પાન કર્યું, તથા વિભ્રમશિત જ્ઞાના, એ મદિરાનો નશો ચડતા જ તરત જ શું થયું? એ લોકો જ્ઞાનથી વિહીન થઈ ગયા, યાની નશો ચડી ગયો. અને પિત્વાચ વારુણી તથા વિભ્રમશિત જ્ઞાતા, જેવું એ વારુણી એ દારૂ પીધી, એનો નશો ચડ્યો એટલે જ્ઞાન જે છે એ શૂન્ય થઈ ગયું. અને એનાથી શું પરિણામ આવ્યું? તો પસ્પૃશુ મર્મ, એકબીજાને હૃદયને આઘાત લાગે એવા દુર્કતે યાની કટુ વચન બોલવાનું શરૂ કર્યું. શ્રી પ્રભુપાદ કહે છે કે આ જે નશો હોય છે, ખાસ કરીને દારૂનો, વારુણીનો, એ ઘણો હાનિકારક હોય છે. મોટામાં મોટો વ્યક્તિ ભલે ને સસંસ્કૃત હોય છતાં પણ યદી આ વારુણી અત્યારે દારૂ જે પી લે તેના નશામાં એ બધું ભૂલી જાય છે. હમણાં 31st ગયેલી છે. આ તો ઠીક છે, શ્રી પ્રભુપાદની કૃપા છે કે ભક્ત લોકો જે છે એ તો કીર્તનમાં હતા અને બીજા બધા કેમાં હતા એ બધાને ખબર છે. એક છે કે નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે, એનો આનંદ બી છે એ બી માણતા નથી આવડતા. આનંદ એવો હોવો જોઈએ જીવનમાં કે જેને માણ્યા પછી આપણા જીવનમાં એ હંમેશા યાદગીરી બની જાય. પણ આ તો કેવો આપણે ભૌતિકવાદી કેવો આનંદ માણે છે કે દારૂ પીધા પછી ખબર જ નથી શું કરતો હોય છે, એટલે એને યાદ જ નથી હોતું. અને આનંદ એવો વિષય છે કે એવી રીતના એને માણો કે જીવનમાં હંમેશા એ યાદગીરી થઈ જાય. આની યાદગીરી થાય કે ગટરમાં પડ્યો હોય સવારમાં, ઘણી બધી ઉલટીઓ કરી હોય, એટલે કે છે કે આ જે દારૂનો નશો છે જે એ ઘણો હાનિકારક છે. ઉચ્ચ કુલમાં જન્મેલો વ્યક્તિ, સસંસ્કૃત વ્યક્તિ બી
યદિ આ દારૂનો નશો કરી લે તો એ પોતાનું વાસ્તવિક જ્ઞાન છે એ ભૂલી જાય છે. એટલે તમે જો જ્યારે કલયુગ આવ્યો ત્યારે પરીક્ષિત મહારાજ તો ચાહત તો એ કલયુગને મારી શકતા હતા, પરંતુ કલયુગ એમની શરણમાં જતો રહ્યો. તો કલયુગે કીધું કે હું તમારી શરણમાં આવ્યો છે એટલે તમે હવે મને મારી નથી શકતા, તો મને રહેવાનું સ્થાન આપો. તો એ વખતે પરીક્ષિત મહારાજ 4 સ્થાન આપે છે આ કલયુગને રહેવાના. ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના, આ 4 સ્થાન. એમાં સૌથી પહેલું છે ધ્રુતમ. ધ્રુતમ એટલે જ્યાં જુવા ખેલાતું હોય, જુગાર જ્યાં રમાતું હોય ત્યાં. બીજું છે પાનમ. પાનમ એટલે જ્યાં મદિરાનું પાન થાય, જે અહીંયા જે ઉલ્લેખ કર્યો છે. ત્રીજું છે સ્ત્રીય. સ્ત્રી યાની સ્ત્રી સાથે, અન્ય સ્ત્રી સાથે અવૈધ સંબંધ રાખવો. અને સુના યાની પશુવત. આ 4 જે છે યત્ર અધર્મે ચતુર્વિધા. આ 4 જગા પર જે કોઈ બી વ્યક્તિ ઉપસ્થિત હોય, યા 4 ક્રિયા જે કરતો હોય એ અધર્મી છે. યા એમ કહી શકાય 4 ક્રિયા અધર્મ છે. એટલે શ્રી પ્રભુપાદે 4 નિયમ બનાવ્યા છે. એ આ 4 નિયમના આ જ શ્લોકના આધારે પ્રભુપાદે આપણે જીવનમાં બી 4 નિયમ બનાવ્યા છે. હવે એમાં જીવ ગોસ્વામી એમ કહે છે કે 2 પ્રકારના જીવ હોય છે, એક પ્રવૃત્તો અને બીજો છે નિવૃત્તો. પ્રવર્તો જે હોય એ બધા જ ભૌતિક ભોગોમાં પડેલા હોય, અને નિવૃત્તો જે હોય છે એ ભવબંધનથી મુક્ત હોય છે. તો નિવૃત્તો અને પ્રવૃત્તો બંને અલગ અલગ છે અને બંને માટે અલગ અલગ શાસ્ત્રમાં આદેશ છે. જ્યારે સૂત્રમણી યજ્ઞ કરે ત્યારે સુરાપાન કરવાની છૂટ છે. વિવાહ કરે પછી સ્ત્રી સાથે સંગ કરવાનો, પણ શાની માટે? વંશની વૃદ્ધિ માટે. ઘણી વખત એવું બી છે, શ્રી પ્રભુપાદ કહે છે કે યજ્ઞ, કોઈક એવા યજ્ઞ થાય છે એના દ્વારા માંસ ખાવાની બી ક્યારે અનુમતિ પ્રદાન કરવામાં આવે છે, પરંતુ એ અનુમતિ જે છે વિશેષ વર્ગ વાળા માટે હોય છે, સર્વસાધારણ માટે નથી. અને આપણે બધા જ છે એ પ્રવર્તો છે, એટલે આપણે બધા જ ભૌતિક ભોગોમાં પડેલા લોકો છે, અને આપણી માટે આ 4 કાર્ય જે છે એ અધર્મ છે. જો નશો તો ઘણા પ્રકારના છે. જેવી રીતના આપણે આ દારૂ પીએ તો નશો આવી જાય, પણ આ ભૌતિક જગતમાં એ દારૂના નશા કરતા બી ઘણા બધા નશા છે. આપણે બધા જ અનેકો નશામાં આપણે રહીએ છીએ. જેવી રીતના ધન, સંપત્તિ, માન, પદ, સન્માન, જ્ઞાન, રૂપ, ઉચ્ચ કુલમાં જન્મ લેવો, આ બધાનો બી કોઈને મદ હોય છે. મદ એટલે નશો હોય છે. એટલે માં કુંતા કહે છે ભાગવતના પ્રથમ સ્કંદમાં, જન્મ ઐશ્વર્ય શ્રુતિ શ્રીવી એદમાન મદ પુમાન. ઉચ્ચ કુલમાં જન્મ લેવો, શાસ્ત્રનું જ્ઞાન હોવું એટલે વધારે જ્ઞાન હોવું, ઉચ્ચ કુલમાં જન્મ લેવો, ઐશ્વર્ય હોવું, વધારે જ્ઞાન હોવું, સુંદરતા હોવી, આ બધા બી એક પ્રકારના આપણામાં નશા યાની મદ ઉત્પન્ન કરે છે. એવું નથી કે વારુણીનો જ નશો છે, યાની મદિરાનો જ નશો છે. હવે આપણે બધા ભક્ત છે, આપણે બધા તો આ બધાથી દૂર છે, પણ આપણામાં બી કોઈક ના કોઈક પ્રકારનું મદ છે, કોઈક ને કોઈક પ્રકારનું નશે. આપણે બધા જ ભૌતિક જગતમાં રહીએ છીએ, અને ભૌતિક જગતના જેટલા બી નશા છે એ બધા જ પતનનું કારણ બની જાય છે, બંધનનું કારણ બને છે. બાર જન્મ અને મૃત્યુની પ્રક્રિયામાં ફરવાનું, 84 લાખની યોનિઓમાં બી ફરવાનું કારણ બની જાય છે. એટલે માં કુંતા કહે છે જન્મ ઐશ્વર્ય શ્રુતિ શ્રીવી એદમાન મદ પુમાન. આ પ્રકારના મદ છે. આ પ્રકારમાં જ્યારે ઉચ્ચ કુલમાં જન્મ લઈએ, વધારે જ્ઞાન થઈ જાય, સુંદરતા મળી જાય, સધન સંપત્તિ મળી જાય, તો બી મનુષ્ય જે છે આ ભૌતિક જગતનો નશામાં થઈ જાય છે, મદમાં આવી જાય છે. ઘણા લોકોને ધન સંપત્તિનો મદ હોય છે, એ જ નશામાં ફરતા હોય એ લોકો. ઘણા લોકોને ઉચ્ચ કુલમાં જન્મ લીધો છે એનું મદ હોય છે, એનો નશો હોય છે. કોઈને વધારે જ્ઞાન હોય છે એનો નશો હોય છે.
કોઈ વધારે સુંદર છે એનો નશો હોય છે. અને અહીંયા જે નશો કર્યો છે આ વૃષ્ણિ અને ભોજવંશી લોકોએ, એ આ નશો જે છે એ એકચ્યુઅલી ભૌતિક નશો જ છે. ભૌતિક નશો જે છે એ પતનનું કારણ બની જાય છે, બંધનનું કારણ બની જાય છે. એટલે આપણે જોઈએ તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માશ્ચર્ય આવી નશા જ છે બધા. પણ આમાંથી કોઈ છૂટી તો શકતું નથી. અહીંયા વ્યાસ આસન પર બેઠી વખતે ઘણી વખત કહે કે ઘણા લોકો કહેતા કે અમને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માશ્ચર્યથી અમે મુક્ત થઈ ચૂક્યા છે. પરંતુ ઘણી વખત એમના સ્વભાવ જ્યારે વ્યાસ આસન પરથી નીચે ઉતરે એટલે ખબર પડી જાય આપણે કે કેટલો ક્રોધ, કેટલો મોહ, કેટલો લોભ, કેટલો ક્રોધ એના જીવનમાં છે. શ્રીલ પ્રભુપાદ કહે છે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ થી કોઈ પણ મુક્ત નથી થઈ શકતું. કેમ કે આપણે બધા જ ભૌતિક જગતમાં રહીએ છીએ. આનેથી મુક્ત થવું ઘણું મુશ્કેલ છે, અસંભવ બી કહી શકીએ છીએ આપણે. એટલે પ્રેમ ભક્તિ ચંદ્રિકામાં કહેવાયું છે કે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ડાયવર્ટ કરો, કૃષ્ણની ભક્તિમાં લગાડી દો. જેવી રીતના કામ ઉત્પન્ન થાય તો કામ કૃષ્ણ કર્મ અર્પણે. જ્યારે જીવનમાં કામ ઉત્પન્ન થાય તો એને કૃષ્ણમાં ડાયવર્ટ કરી દેવાનો, જેવી રીતના ગોપીઓએ કહ્યું. ક્રોધ ભક્ત દ્વેષુ જને, જીવનમાં જ્યારે ક્રોધ આવી જાય તો શું કરવાનું? ભક્ત દ્વેષુ જને, જે ભક્તોના દ્વેષ કરતા હોય એના પર આપણે આપણો ક્રોધ વ્યક્ત કરી દેવો. જેવી રીતના હનુમાનજીએ પોતાનો ક્રોધ ક્યાં વ્યક્ત કર્યો? લંકાને બાળીને. એટલે ક્રોધ ભક્ત દ્વેષુ જને. જીવનમાં લોભ આવે તો શું કરવાનું? તો કહે છે સાધુ સંગ હરિકીર્તને. જેટલો થાય એટલો લોભ જ્યારે પેદા થાય તો એ લોભ સાધુ સંગમાં અને હરિકથા સાંભળવામાં, શ્રવણ કરવામાં એ લોભ લગાડી દો. સાથે કહે છે કે મોહ ઉત્પન્ન થાય. મોહ ઉત્પન્ન થાય તો ઈષ્ટ લાભ વિને. જ્યાં ભગવાન નથી તો એ કોઈ બી પ્રકારનો મોહ છે એ જીવનમાં લાવવો નહીં. યદિ મોહ બી આવે છે તો ભગવાન તરફ ડાયવર્ટ કરો. અને બીજો છે મદ. મદ એટલે જોવા જઈએ તો નશો જ એક પ્રકારનો. મદ હોય તો કૃષ્ણ ગુણગાને, જેટલું બને એટલું કૃષ્ણના ગુણગાન કરો. યા પછી મુક્તિ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાની નું ગુણગાન કરો. એટલે કૃષ્ણ ગુણગાને. મદ છે એ કૃષ્ણ ગુણગાને. અને આપણા બધાને બી એક નશો છે. શ્રી પ્રભુપાદે એક નશો લગાડેલો છે. શું નશો લગાડેલો છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે. છે ને એક નશો છે. જ્યારે જોઈએ ત્યારે હાથમાં માળા લઈને ફરતા હોય. ઘણા લોકો પૂછે બી કે આ શું હાથમાં આખો દિવસ માળા લઈને તમે લોકો ફરતા હોવ છો? જ્યારે જોઈએ ત્યારે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પણ એને કહીએ કેવી તા કે અમને નશો લાગી ગયો છે. એક પ્રકારનું વ્યસન થઈ ગયું છે. જીવહાને જેટલું બી ભગવાનનું નામ આપશો એટલી જીવા છે એ ભૌતિક વસ્તુઓમાં, ભૌતિક વ્યવહારમાં નહીં લાગે. જો જીવવાનું બે જ કાર્ય છે, બોલવાનું ને ખાવાનું. બરાબર છે? શ્રી પ્રભુપાદે શું કર્યું? બંને ચીજ અમે આપીશું. બોલવા માટે ભગવાનનું નામ અને ખાવા માટે ભગવાનનો પ્રસાદ. જેનાથી આપણી જીવા છે કંટ્રોલમાં રહેશે. અને જીવા જે છે એ બધું જ ઉત્પાત મચાવે છે. આપણે જ્યારે પ્રસાદની મહિમા ગાઈએ છીએ, આપણે મહાપ્રસાદે કરીએ છીએ, એમાં બી કહે છે ને લોભમય શું દુર્મતિ. આ જીવા છે એ દુર્મતિ છે. આ સંસારમાં બધા જ આપણી ઇન્દ્રિયોને બધામાં જકડી રાખવા વાળી આ જીવા જ છે. રસના જેને કહેવાય છે. ભૌતિક જગતમાં લોકોને બી નશો છે રસ પીવાનો, પરંતુ આધ્યાત્મિક જગતમાં, ભક્તિ રાજ્યમાં બી રસ છે. પણ તે રસ કયો છે? ભગવાનના નામનો, ભગવાનની રૂપ, ગુણ, લીલાનો રસાસ્વાદન કરવાનો રસ છે. જો ભૌતિક નશો કરશો તો આ લોકની જેમ પતન થઈ જશે. જો આ બધા જ ભગવાનના, દેવતાઓના અવતાર હતા, છતાં બી ભૌતિક નશો કર્યો તો પતનનું કારણ બની ગયું. બીજા શ્લોકમાં જ છે કે જેવી રીતના બાસ આપસથી ઘર્ષણ કરીને
અગ્નિ પ્રકટ થાય છે ને બળી જાય છે, એમનું નાશ થઈ જાય છે. એવી રીતના જ આ વૃષ્ણિવંશી અને ભોજવંશી આ સુરાપાન કરીને, મદિરાનું પાન કરીને એકબીજા સાથે લડીને મરી ગયા, એમનો વિનાશ થઈ ગયો, પતન થઈ ગયું. એટલે ભૌતિક જગતનો નશો કરશો તો પતનનું કારણ બનશે, બંધનનું કારણ બનશે. પરંતુ યદિ કૃષ્ણના નામનો નશો થશે તો શું થશે? આ ભવબંધનથી મુક્તિ મળી જશે. બાર માના ગર્ભમાં 9 મહિના મલ અને મૂત્રની વચ્ચે રહેવાનું બંધ થઈ જશે. જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ જેવી પ્રક્રિયા જે દુઃખદ છે, એમ જોઈએ તો જન્મ બી દુઃખદ પ્રક્રિયા જ છે, મરણ તો દુઃખદ છે જ, પણ જન્મ બી દુઃખની જ પ્રક્રિયા છે. અગર દુઃખની પ્રક્રિયા નહીં હોત જન્મ, તો જીવ રડતો નહીં પેદા થાત, હસતો પેદા થાત. રડીને કેમ પેદા થાય છે? કેમ કે એ પ્રક્રિયા બી દુઃખ જ છે. એટલે જન્મ અને મૃત્યુ બંને દુઃખ છે. અને આ બંને દુઃખનું કારણ એ છે કેમ કે આપણી ઇન્દ્રિયોને નશો ચડેલો છે. એ નશો કયો છે? ભૌતિક નશો છે, જેના કારણે બાર આ જન્મ મરણની પ્રક્રિયામાં જીવ ફરતો રહે છે. એટલે નશો કરો. શ્રી પ્રભુપાદે આપણે બી નશો આપ્યો છે, પણ કયો આપ્યો છે? ભગવાનના નામનો નશો. અને જ્યારે આ ભાગવત, રામાયણ, ગીતા, ચૈતન્ય ચરિત્રામૃત, આ જ્યારે આ બધાનું શ્રવણ આપણે કરીએ તો આપણે કૃષ્ણ પ્રતિ જે આપણા હૃદયમાં જે સુષુપ્ત અવસ્થામાં જે પ્રેમ છે, એ પ્રેમ છે એ ઉદિત થાય છે. અને એ પ્રેમના કારણે જેવી રીતના પ્રેમિકાના પ્રેમમાં નશામાં જ હોય છે, આપણે કહીએ છીએ મદમાં જ હોય છે, એવી રીતના આ ભાગવત, ગીતા, રામાયણ, ચૈતન્ય ચરિત્રામૃત શું છે? ભગવાન પ્રતિ પ્રેમ પ્રકટ કરવાનું સાધન છે, માધ્યમ છે. અને એ જ પ્રેમના કારણે જીવ જે છે એ ભગવાનના પ્રેમના નશામાં ચૂર રહે છે. કૃષ્ણના પ્રેમમાં, એના પ્રેમના નશામાં જે ચૂર રહે છે એ ક્યારે પણ બંધનમાં નથી, એનું પતન નથી થતું, એ મુક્તિ ને પ્રાપ્ત થઈ જાય છે. યાની ભગવાનનો નશો જે છે, જ્યારે ભગવાનનો નામનો હોય કે ભગવાનની લીલાનો નશો હોય, એ મુક્તિનું અને કલ્યાણનું કારણ બની જાય છે. આપણે જોયું કે અગર કોઈ ભૌતિક જગતમાં કોઈ નશો કરે તો તમે જોયું હશે કે જેવો નશો એને ચડે તો એ શું કરે? એ જોરથી ચિલ્લાવા લાગે. ક્યારે નશામાં તો માણસ રડતો બી દેખાય છે, હસતો પણ દેખાય છે, ક્યારે નાચતો બી દેખાય તમને. તો બધા શું કહે કે આ તો પાગલ થઈ ગયો છે. આપણે કોઈ બેવડાને જોયું તો આપણે એમ જ કે આ પાગલ થઈ ગયો લાગે છે. પણ એ પાગલ કેમ છે? કેમ કે નશાને વશમાં છે, એ મદિરાના નશામાં વશમાં થઈ ગયો છે. ઉદ્ધવજી ને ભગવાન એકાદશ સ્કંદમાં પોતાના ભક્તની પરિચય આપે છે. અને એ જ પરિચય એકવાર નારદ મુનિ જે છે એ ભગવાન પાસે જાય અને ભગવાનને કહે કે તમારા ભક્તનું પરિચય આપો. ભગવાન કહે છે કે મારા ભક્તનું પરિચય શું આપવું? અગર હું મારા ભક્તનો પરિચય આપીશ તો તમે એને કોઈ પદવી આપી દેશો, કોઈ પદ આપી દેશો, કોઈ ઉપાધિ આપી દેશો. તો નારદ મુનિએ કહ્યું કે એવો કયો તમારા ભક્ત, એવું કયું પરિચય છે જેના કારણે અમે એને પદવી આપી દઈએ? તો ભગવાન કહે તમે એને ઉપાધિ, પદવી આપશો, પરંતુ યદિ હું મારા ભક્તનો પરિચય આપીશ તો તમે એને પાગલની ઉપાધિ આપી દેશો, પદ આપી દેશો. જો અહીંયા વાત થઈ રહી છે ભૌતિક જગતનો માણસ ભૌતિક વસ્તુઓના નશામાં ચૂર છે, જે બી હસે છે, નાચે છે, રડે છે, ચિલ્લાય છે, પણ એને લોક પાગલ કહે છે. અહીંયા જ્યારે નારદ મુનિ ભગવાનને કહે છે કે તમારા ભક્તનો પરિચય આપો, તો ભગવાન કહે છે કે હું પરિચય આપીશ તો તમે મારા ભક્તને પાગલ કહી દેશો. નારદ મુનિ કે તમારા ભક્ત બી પાગલની ઉપાધિ મળે? પ્રભુ એવું થોડી થાય, મને પરિચય આપો, તમારા ભક્તનો પરિચય આપો. તો એ વખતે ભગવાન જે છે પરિચય આપે છે પોતાના ભક્તનો. ભાગવતના એકાદશ સ્કંદમાં 14મા અધ્યાયના 24મા શ્લોકમાં એ જ ભગવાન ઉદ્ધવજીને કહે છે પોતાના ભક્તનો પરિચય આપતા કહે છે કે મારો ભક્ત કેવો છે? વાક ગદગદયા દ્રવેતે યસ્ય ચિત્તમ રુદતિ અભિક્ષણસ.
હસતી ક્વચિત વિલજ ઉદગયાતી નૃત્ય છે. મારો ભક્ત કેવો છે? જેની વાણી ગદગદ છે.